चलो मित्रों, आज मैथ्स ની અંદર આપણે શ્રેણી ચેપ્ટર જે સ્ટાર્ટ કર્યું હતું એનું સ્વાધ્યાય 3.1 પૂરું થયા પછી આપણે 3.2 તરફ જવાનું છે। 3.1 ની અંદર આપણે શ્રેણીનું એકદમ સાદી જેના પર એ હતું એની કક્ષા એ આપણે વ્યાખ્યાયિત કરી જોઈએ અને એના ઘટકોને કઈ રીતે ઓળખવા એ જોયું। 3.2 ની અંદર શ્રેણી પર આપણે બે ગાણિતીય પ્રક્રિયાઓ કરવાની છે, સરવાળા અને બાદબાકી। હવે મિત્રો એની એક્ચ્યુઅલી ટેક્સ્ટબુક ની અંદર ડેફિનેશન આપેલી છે, હું તમને પછી ધારો કે મારી પાસે બે શ્રેણી છે a બરાબર અહીંથી કયું છે 1 2 3 4 અને બીજું શ્રેણી હું b લઈ લઉં છું, દાખલા તરીકે મારી પાસે આવું છે 4 7 3 2। મારે આ શ્રેણીના સરવાળા કરવા છે, તો સરવાળો એટલે સિમ્પલ, એના જે ઘટકો છે ને ઘટકોને તમારે એડ કરવાના, એટલે 1 2 3 4 અને અહીંયાથી શું થશે 4 7 અને અહીંયાથી શું થશે 3 2। તો અહીંયાથી શું થશે તમે જુઓ 1 4 થશે, આ ઘટક આની સાથે મેળવશે, અહીંયા શું થશે 2 7 3 3 4 શું થશે 2। તો તમારી પાસે સરવાળો કઈ રીતે વ્યાખ્યાયિત થશે મિત્રો 5 9 6 6 આ રીતે તમે સરવાળો વ્યાખ્યાયિત કરી શકો। હવે મિત્રો જો એટલે એનો મતલબ શું થઈ ગયો, મેં i અને j ની પ્રત્યેક કિંમત માટે જે શ્રેણી a હતો એની a i j ની પ્રત્યેક જે કિંમતો હતી i અને j લેતા હતા, તે રીતે શ્રેણી b ની આપણે જે કિંમતો હતી શ્રેણી b ની i અને j ની પ્રત્યેક કિંમતો તમે લઈ શકો, ત્યાં b i j લખતા હતા। તો એમાં જે ઘટકોનો સરવાળો કરવાનો છે c i j બરાબર ત્યાં a i j પ્લસ અહીંયાથી b i j। એનો મતલબ શું થયો મિત્રો, જો દાખલા તરીકે i ની કિંમત હું 1 લેવા, i બરાબર 1 લેવા, j બરાબર 2 લેવા, તો મીન્સ શું થશે c12 તમારે શું થશે b12 એટલે જો આ શું થશે પ્રથમ હાર અને સેકન્ડ કોલમ ની અંદર આવેલો, તે રીતે આ પ્રથમ રો સેકન્ડ એટલે એક સરખી જગ્યા પર એક સરખી પોઝિશનમાં રહેલા ઘટકોનો સરવાળો। બીજું મિત્રો શ્રેણી a અને b કેવા હોવા જોઈએ, કમ્પલસરી ચોરસ શ્રેણી હોવા જોઈએ। શ્રેણી a અને b ચોરસ શ્રેણી તો ના કહી શકો, પરંતુ શ્રેણી ચોરસ શબ્દ એવો વાપરવું યોગ્ય નથી, પણ શ્રેણી a અને b ની કક્ષા સમાન હોવી જોઈએ। ખાસ ધ્યાન રાખજો મિત્રો, સરવાળો કે બાદબાકી કરવા માટે, એમ તો આપણે સરવાળા કરવાના છે, શ્રેણીકનો સરવાળો કરવા માટે બંને શ્રેણીકોની કક્ષા કેવી હોવી જોઈએ સમાન। દાખલા તરીકે મારો a શ્રેણી મારી પાસે છે એની કક્ષા છે 2/3, તો b ની કક્ષા પણ 2/3 હશે ને તો જ a b વ્યાખ્યાયિત થશે, તો જ હું a b વ્યાખ્યાયિત કરીશું। એટલે બંને શ્રેણીકોની કક્ષા જો સરખી હશે તો જ એમનો સરવાળો વ્યાખ્યાયિત થશે। એ જ રીતે ધારો કે બંને શ્રેણીની a ની કક્ષા હું આવું લઈ લઉં 2 × 3 અને b ની કક્ષા હું 3 × 2 લઈ લઉં છું, તો મિત્રો a b વ્યાખ્યાયિત નથી, એટલે a અને b નો સરવાળો વ્યાખ્યાયિત થશે નહીં, તમે આનો સરવાળો વ્યાખ્યાયિત કરી શકો નહીં। મિત્રો એની વ્યાખ્યાને એવું આપેલું છે, પણ આપણી એક્ઝામ પેટર્નની અંદર એના પર ફોકસ કરવામાં આવતું નથી, એટલે એની વ્યાખ્યા હું તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન નહીં કરીશ। ચલો તે રીતે હવે આપણે શું કરીએ, આ શ્રેણીકોનો a એટલે એક વસ્તુ યાદ રાખજો, શ્રેણીકોનો સરવાળો કરવા માટે એટલે એડ કરવા માટે બંનેની કક્ષા કેવી હોવી જોઈએ, તમારી સમાન હોવી જોઈએ। ચલો એટલે કોઈ પણ બે શ્રેણીકોનો સરવાળો કરવા માટે તમારી જે શ્રેણીકોની કક્ષા છે એ કક્ષા કેવી હોવી જોઈએ, સમાન હોવી જોઈએ। હવે શ્રેણીકોનો અધિક સંખ્યા સાથેનો ગુણાકાર, અધિક સંખ્યા સાથે જો મિત્રો આ નિયમ તમે મોડે રૂલ સમજાઈ જાય, અધિક સંખ્યાને કોઈ એક સંખ્યા વડે ગુણ્યા, દાખલા તરીકે મારે 2a વ્યાખ્યાયિત કરવો છે તો આ શ્રેણીના દરેક ઘટકોને 2 વડે ગુણી લો, બસ સિમ્પલ કઈ નથી, એટલે અહીંયા શું થઈ જશે દરેક ઘટક 2 વડે ગુણી જશે 2 4 6 અને અહીંયા શું આવી જશે 8, એટલે આ શું છે મારો શ્રેણીકોનો
અધિક સંખ્યા સાથેનો ગુણાકાર અને શ્રેણીકોની બાદબાકી કરવી છે. દાખલા તરીકે મને a અને b ની બાદબાકી કરવી છે. a શ્રેણીકો વાપરે છે, b શ્રેણીકો હું લઈ લઉં છું 1 0 1 1 0 આ શ્રેણીકો. હવે મારે a ની અને b ની બાદબાકી કરવી છે. a માંથી b બાદ કરવો છે. તો મિત્રો સિમ્પલ છે a અને મારે અને હું શું કઈ રીતે વાંચી શકું? a ઓછા b જે છે મારે એની બાદબાકી કરવી તો મિત્રો શું થાય ખબર? શ્રેણી a માં b નો વિરોધી શ્રેણીકો મેળવવો છે. શ્રેણી a માં b નો વિરોધી એટલે એને વિરુદ્ધ સંખ્યા વાળો એટલે અહીંયાથી કેટલા થશે a અને હું શું કરું? a આપણી પાસે છે 1 2 3 4 અને અહીંયા -1 આપણે ઉમેરી દઈશું -1 અને અહીંયા કેટલા થશે 0 1 અથવા તો અહીંયા વેલ્યુ લઈ લો 5 4 તો અહીંયા લઈ લઈએ 5 4 1 4 આ રીતે લઈએ. હવે મિત્રો અહીંયા શું થશે 1 2 3 4 અને અહીંયાથી આ ઋણ સંખ્યા અંદર ઉમેરી જશે એટલે અહીંયા શું લઈએ -5 -1 -1 -4 એટલે અહીંયા તમારી પાસે શું થશે? હવે આમાં 1 5 થશે 2 1 થશે 3 1 થશે 4 1 થશે એટલે તમે અહીંયા બાદબાકી કરો તો -4 અહીંયા 1 અહીંયા 2 ને અહીંયા શું આવશે 0. મિત્રો આ તો આપણે ખાલી લખ્યું -1 બાકી આપણે શું કરીશું? જો બાદબાકી કરવી તો ડાયરેક્ટ બાદ કરી દઈશું એટલે શ્રેણીકોમાંથી તમારી બાદબાકી આ રીતે કરી શકાશે. આ શ્રેણીકોનો સરવાળા બાદબાકીને એના ઓપરેશન થશે. કોઈ પણ શ્રેણીની અંદર યાદ રાખજો કોઈ પણ શ્રેણીની અંદર એનો વિરોધી શ્રેણીક ઉમેરવામાં આવે તો આપણને જે જવાબ મળે છે શૂન્ય શ્રેણીક. કોઈ પણ શ્રેણીકની અંદર એનો વિરોધી શ્રેણીક ઉમેરવામાં આવે દાખલા તરીકે a ± a કરવામાં આવે તો આપણને જે જવાબ મળે છે ને શૂન્ય શ્રેણીક. શૂન્ય શું છે? શ્રેણીક છે. એના આધારે આપણે દાખલા કરવાનો પ્રયત્ન કરીએ. મિત્રો આ એકદમ ઈઝી પ્રક્રિયા છે, એકદમ ઈઝી દાખલાઓ છે. માત્ર અંદર શરૂઆતનો હિન્ટ શ્રેણીક છે એટલે શરૂઆતની થોડીક પ્રક્રિયાઓ મારે સમજાવવી પડે, બાકીની તમામ પ્રક્રિયાઓ તમને ખબર જ છે. આના એક્ઝામ્પલ તમે કરી શકશો. થોડીક શ્રેણીની કાળજી રાખવાની રહેશે અને એની અંદર આપણા સિમ્પલ રૂલ્સ લગાવીને કરીશું તો પણ તમે કરી શકશો. હું ફર્સ્ટ એક એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કરું છું. દાખલા તરીકે આપણને ઉદાહરણ 6 આપવાની અંદર આવેલું છે. તેની અંદર શું કીધેલું છે? ઉદાહરણ 6 ની અંદર આપણને આ રીતે આપવામાં આવેલું છે. ઉદાહરણ 6 જો a બરાબર √3 1 -1 2 3 0 a બરાબર અને b બરાબર તમને એવું આપેલું છે અને b બરાબર તમારી પાસે આ રીતનું છે 2 √5 1 -2 3 અને 1/2 હોય તો a વત્તા b મેળવો. તો આપણે a વત્તા b પૂછેલું છે એટલે શ્રેણીકોનો a વત્તા b મેળવવાનો છે. અને બીજું આપણી પાસે બીજો એક્ઝામ્પલ પણ અહીંયા લખી લઉં છું. ઉદાહરણ 7 છે. ઉદાહરણ 7 ની અંદર આપણે એવું કીધું છે જો a બરાબર તમારી પાસે આવું 1 2 3 b બરાબર 2 3 1 અને તમારી પાસે b બરાબર આવું આપેલું છે. સોરી કેમ બોલવું મને થયું છે 3 -1 3 -1 0 2 તો 2a - b શોધો. ચલો આપણે બે શ્રેણીકો આપવામાં આવેલા છે એની વેલ્યુ ગણવાની છે. મારે અહીંયા શું જોઈએ છે? a વત્તા b ગણવાનું છે. ચલો તો હું સરવાળો કરું a વત્તા b તો કઈ રીતના થશે? અહીંયાથી પહેલા હું શ્રેણીક લખી દઉં √3 1 -1 2 3 0 અને અહીંયા તમારી પાસે શું આવશે 2 √5 1 -2 3 અને અહીંયા કેટલા આવશે 1/2. ચલો આનો સરવાળો કરો. ઘણા ઘટકોનો સરવાળો √3 અન્ય સાથે ઉમેરાશે √3 વત્તા શું થશે 2 1 પ્લસ શું આવી જશે તમારી પાસે √5 -1 પ્લસ શું થશે 1 અહીંયા 2 પ્લસ અહીંયાથી શું આવી જશે -2 3 પ્લસ 3 અને અહીંયા કેટલા થશે 0 પ્લસ 1/2. ચલો ને સિમ્પ્લિફાઈડ કરી દઈએ એટલે અહીંયા કેટલા થશે 2 પ્લસ √3 લખી શકો. અહીંયા 1 પ્લસ √5 લખી શકો. અહીંયા કેટલા આવી જશે 0 અહીંયા પણ કેટલા આવશે 0 અહીંયા 6 ને કેટલા આવી જશે 1/2. આ શું છે? સરળ. મિત્રો આ સરળ આપણે વર્ષોથી કરતા આવ્યા છે, એમાં કઈ ધાડ મારવાની નથી. ચલો બીજા આપણને એક્ઝામ્પલ આવો આપેલો છે. આની અંદર શું કીધું છે આપણને 2a - b. ચલો તો 2 a ની વેલ્યુ આપી આપેલી છે 1 2 3 અને અહીંયા કેટલા છે 2 3 1 - b તો b આપી કેટલા છે અહીંથી
3 -1 3 -1 0 2 ચલો આનો સરવાળો કરવાનો છે તો આનો આપણે ગુણાકાર કરીએ એટલે કેટલા થશે 2 * 2 2 * 4 અને 2 તાળી 6 અહીંયા 2 * 4 થઈ જશે 2 તાળી 6 અને અહીંયા કેટલા થશે 2 ચલો આને અંદર મલ્ટીપ્લાય કરીએ મલ્ટીપ્લાય 3 1 3 ડાયરેક્ટ અને ઋણ ચિહ્નો અંદર નથી આવતું વાસ્તવમાં તો મિત્રો ઋણ અંદર ગુણીએ પછી પ્લસ કરવાનું પણ આપણે ડાયરેક્ટ કરી શકીશું અહીંયા 2 - 3 થઈ જશે અને આ માઈનસ ચિહ્ન અંદર જશે 4 પણ અહીંયા ભૂલની ત્રિજ્યાની ખાલી આગળ આ માઈનસ અંદર જાય એટલે થઈ જશે પ્લસ અને અહીંયા કેટલા થશે 6 - 3 અને અહીંયા કેટલા થશે 4 + 1 થઈ જશે 6 - 0 થઈ જશે અને અહીંયા 2 - 2 થઈ જશે ચલો 2 - 3 કેટલા આવે -1 5 અહીંયા કેટલા આવશે 3 અહીંયા કેટલા આવશે 5 6 અને અહીંયા કેટલા આવશે 0 સોરી 0 આ તમારું શું હશે શ્રેણીકોના સરવાળા અને બાદબાકી થઈ ગયા મિત્રો આ છે તમે જો એકદમ ઈઝી છે શ્રેણીની અંદર એટલે આ તમે શું કરી શકો છો આ રીતે સરવાળા અને બાદબાકી કરી શકશો મિત્રો શ્રેણીકનો મનમાં સેજ પણ હાવ નહીં રાખો શ્રેણીક એટલે એકદમ ઈઝી ચેપ્ટર છે અને એમ પણ મિત્રો મેં મેથ્સ ની અંદર તમારું ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે તો ફર્સ્ટ ચેપ્ટર તો હું હંમેશા એવું લેવાનો પ્રયત્ન કરીશ મિત્રો કે તમને ઈઝી લાગે મારે કેટલી આઈડિયા છે કે તમને કઈ રીતે વાર્ષિક પરીક્ષા સુધી લઈ જવાનું છે એના દરેક પગથિયાઓ એક પછી એક આપણે ચડવાના છે એટલે ખાસ ધ્યાન રાખજો તમે કમ્પ્લીટ મહેનત કરતા જજો તમારા માટે આ સિરીઝ એકદમ ઇનફ થઈ જશે વિડિયોની જે સિરીઝ છે ઇનફ થઈ જશે મિત્રો બસ તમારો સાથ અને સહકાર જોઈશે કારણ કે મિનિમમ મેં તમને કીધું તેમ ટૂંક સમયમાં આપણે ઓનલાઈન આવવાના પ્રયત્ન કરીશું લાઈવ ક્લાસ જ ચલાવવાના પ્રયત્ન કરીશું नेक्स्ट एग्जांपल आप करते हैं जो उदाहरण नंबर 8 ले लें जो a बराबर તમે આવું કીધું છે 8 0 4 - 2 3 6 a બરાબર અને b બરાબર તમારી પાસે 2 - 2 4 2 -5 1 तो 2a + 3x = 5b થાય તેવો શ્રેણી x શોધો ચલો મિત્રો આ દાખલા છે કે એક્ઝામ્પલ છે એની અંદર આ કન્ડિશન આપવામાં આવી છે જો a બરાબર આ b બરાબર આ હોય તો આ શરત પૂરી થાય એવો શ્રેણી કહેવાનો છે હવે મિત્રો અહીંયા શું કરવાનું છે તે જુઓ તો અહીંયા આપણી પાસે શું શરત આપવામાં આવેલી છે તો અહીંયા આપણી પાસે આવી શરત છે 2a + 3x બરાબર શું છે 5b આ રીતની શરત છે ચલો મિત્રો હું પહેલા બંને બાજુનો મારે x ને સૂત્રના કરતા બનાવવા છે એટલે બંને બાજુનો વિરોધી શ્રેણી ઉમેરું 3x એમ તો તમે ડાયરેક્ટ આમ લઈ જાવ તો પણ કઈ પ્રોબ્લેમ નહીં પણ મિત્રો આના રૂલ્સ જે છે તે રૂલ્સને આપણે ફોલો કરીએ 3b - 2a ચલો આને આ તો હવે કેન્સલ આઉટ થઈ જશે એટલે અહીંયા કેટલા થઈ જાય 3x ડિવાઇડ બાય કેટલા આવશે તમારી પાસે 5b - 2a બંને બાજુ 3 વડે ડિવાઇડ કરીએ તો x = કેટલા આવી જશે તમારી પાસે શું આવશે 1/3 અને અહીંયા શું આવશે 5b - 2a થઈ જશે 5b - 2a થશે તો એ મિત્રો એકદમ સિમ્પલ છે આપણે આગળ કરતા હતા ને वो x નું કિંમત મેળવતા હતા એ બધું છેલ્લા સાપમાં તમે કર્યા કરતા હતા બસ અહીંયા ખાલી થોડુંક શ્રેણી સાથેની અરેન્જમેન્ટ કરીને કરવાનું છે ચલો 1/3 હવે અહીંયાથી સિમ્પલ 5 b શ્રેણી b ની કિંમત તો અહીંયા કઈ છે 2 - 2 4 2 અને અહીંયા કેટલા છે -5 1 -2 અને અહીંયા a ની કિંમત કેટલી છે તમારી પાસે a ની કિંમત જોવાનો પ્રયત્ન કરો તો અહીંયા કેટલા છે 8 0 4 -2 અને અહીંયા કેટલા છે 3 6 ચલો આનો સિમ્પ્લિફાઈડ કરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા કેટલા થશે 1/3 અને અહીંયાથી તમારી પાસે શું આવી જશે આને અંદર મૂકી દો 5 ને 10 -10 અને અહીંયા કેટલા થશે 20 અને અહીંયા કેટલા થશે 10 -25 અને અહીંયા કેટલા થશે 5 ચલો આને અંદર મૂકી દો એક કામ કરી માઈનસ સાથે અંદર મૂકી દે એટલે મગજમારી ના આવે ગુણો
8 તો 8 દુ 16 અને 0 અને 4 દુ 8 2 દુ 4 અને 3 દુ 6 અને 6 દુ 12. ચલો આ થઈ ગયું તમારી પાસે. હવે મિત્રો શું કરવાનું, પહેલા સરવાળો. ચલો એનો સરવાળો કરી જોઈએ. ચલો એનો સરવાળો કરવાનો પ્રયત્ન કરો. તો x તમારી પાસે શું આવશે? x શું આવી જશે? 1/3. ચલો અહીંયા શું હશે? 10 ઓછા 16. 10 ઓછા 16. બીજું શું હશે અહીંયા? -10 ઓછા 0. સોરી વખત છે ને 0 અને કેટલા આવી જશે? તો 0 માં ગમે તે મૂકો, કોઈ ફેર પડતો નથી. 20 ઓછા કેટલા થઈ જશે? 8 અને અહીંયા કેટલા થઈ જશે? 10 + 4 અને અહીંયા કેટલા થશે? -25 ઓછા કેટલા થશે? 6 અને અહીંયા કેટલા થશે? 5 ઓછા કેટલા થશે? 12. તમારી પાસે આ વેલ્યુ આવશે. ચલો x તમારી પાસે શું આવવાના છે? x 1/3 અને અહીંયા કેટલા થશે? -6 -10 કેટલા આવશે અહીંયાથી? 12 અને અહીંયા કેટલા આવશે? 14 અને 25 ને 6 કેટલા થશે અહીંયાથી? 31 અને અહીંયા કેટલા આવી જશે? 7 ને 5 12 એટલે 7. આ જશે તમારી પાસે. ચલો એટલે હવે અહીંથી શું કરવાનું છે? 3 વડે ડિવાઈડ કરી દો એટલે કેટલા આવશે તમારી પાસે? -2 -10 / 3 અહીંયા કેટલા આવશે? 4 અને અહીંયા કેટલા આવશે? 14 / 3 અને અહીંયા કેટલા આવશે? 31 / 3 અને અહીંયા કેટલા આવી જશે? 7/3. આન્સર એક વખત વેરીફાઈ કરી લીધો. -2 4 10/3 અને 14/7 ને ચાલો આન્સર તમારો શું હશે? આન્સર થશે મિત્રો. આની કદાચ ઘણી વખત મેં તમને કીધું છું, કદાચ ન્યુમેરિકલ વેલ્યુની કેલ્ક્યુલેશનમાં કોઈ ભૂલ થઈ જાય એટલે તમારે જાતે કરેક્ટ કરી લેવાની. અને મિત્રો એક બીજી ટેવ રાખજો, જે પણ એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ એના આપણા આન્સર તો ખરા, સાથે ટેક્સ્ટબુકમાંથી આન્સર વેરીફાઈ કરતા રહેજો. તમને જે આન્સરો છે ટેક્સ્ટબુકમાંથી આન્સર વેરીફાઈ કરતા રહેવાના, જેથી આપણને એક્ઝેક્ટ આપણી કોઈ જગ્યાએ મિસ્ટેક થતી હોય તો એની ખબર પડશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલની અંદર જવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ નંબર 9. ઉદાહરણ 9 લેવાનો પ્રયત્ન કરીએ. આપણે શું આપેલું છે? જો x + y બરાબર તમારી પાસે આવું આપેલું હોય 5209 અને બીજું શું છે? અને x - y બરાબર કેટલા છે? 3601 તો x y શોધો. x અને y શોધો. ચલો x અને y શોધો. તમારે શું કરવાનું છે? x અને y ની ગણતરી કરવાની છે. ચલો મિત્રો, તો પહેલા આપણી પાસે જો આ બંનેનો સરવાળો કરી દે. સરવાળો કરો તો y કટ થઈ જશે એટલે આપણે કોણ મળી જશે? x. ચલો અહીંયાથી શું કરીએ? x + y પ્લસ અહીંયાથી શું કરવાનો ટ્રાય કરો? x - y આનો સરવાળો કરીએ તો આ તમારી પાસે કેટલા છે? 5209. નેક્સ્ટ તમારી પાસે કયું છે? અહીંયાથી 36 અને એટલા છે 0 - 1. ચલો આનો સરવાળો કરો તો તમારી પાસે શું આવશે? x + y પ્લસ x ને અહીંથી શું આવશે? -y. આ અને આ તમારા શું થઈ જશે? કટ થઈ જશે. ચલો અહીંથી કટ કરો. 5 પ્લસ શું થઈ જશે? 3 અને 2 પ્લસ શું આવશે? 6. 0 પ્લસ શું આવશે? 0. 9 માઈનસ શું આવશે? 1. ચલો x પ્લસ x શું થઈ જશે તમારી પાસે? 2x અને અહીંયા કેટલા થશે? 5 પ્લસ 3 કેટલા થાય? 8. અહીંયા કેટલા થશે? 8 0 અને અહીંયા કેટલા આવશે? 8. ચલો 2 ને આમ ડિવાઈડમાં લઈ લો તો x = શું આવી જશે તમારી પાસે? 1/2. 8 8 0 8. ચલો અહીંથી 2 થી ડિવાઈડ કરો તો x = કેટલા આવશે? અહીંયાથી તમારી પાસે 4 4 0 અને કેટલા આવી જશે? 4. x ની વેલ્યુ કેટલી હશે? અહીંયાથી તમારી પાસે આ. ચલો x ની વેલ્યુ મળી ગઈ. તે રીતે મિત્રો એક કામ કરીએ, બંને સમીકરણો વચ્ચે માઈનસ કરી દઈએ. બંને વચ્ચે શું કરી દઈએ? માઈનસ કરી દઈએ એટલે y ની વેલ્યુ ઓટોમેટિક નીકળી આવશે. તો જો અહીંયાથી તમારી પાસે શું છે? x વત્તા હવે શું કરી દઈએ અહીંયાથી? x + y માઈનસ શું કરી દે? x - y. બંને સમીકરણોની શું કરી દે? શું બાદબાકી. ચલો અહીંયા તમારી પાસે શું છે? 5 2 અને અહીંયા શું છે? 0 9 માઈનસ તમારી પાસે શું આવશે અહીંયાથી? 3 6 અને અહીંયા કેટલા આવશે? 0 - 1. ચલો આ રીતનું થશે તમારી પાસે. હવે એનો સિમ્પ્લિફાઈડ કરવાનો પ્રયત્ન કરીએ તો અહીંથી શું આવશે? x + y - x પ્લસ શું થઈ જશે તમારી પાસે? y. ચલો અહીંથી એનું સિમ્પ્લિફાઈડ કરી દઈએ. 5 - 3
minus 6 0 minus 0 9 minus minus શું રહેશે પ્લસ માઇનસ માઇનસ તમારી પાસે શું આવી જશે પ્લસ ચલો માઇનસ x કટ તમારી પાસે y પ્લસ y એટલે કેટલા રહ્યા તમારી પાસે 2y y પ્લસ y શું થશે 2y ચલો અહીંયા એની બાદ બાકી કરીએ 5 minus 3 એટલે શું આવશે 2 અહીંયા કેટલા આવશે -4 અહીંયા 0 અને અહીંયા કેટલા આવશે 10 ચલો આ 2 ને આ સાઈડે લઈ જાઓ ડિવાઇડ માં y ઇક્વલ ટુ શું થઈ જશે 1/2 2 -4 0 10 ચલો અહીંથી ડિવાઇડ કરો એટલે કેટલા આવશે 1 -2 0 અને કેટલા આવી જશે 5 આ તમારી પાસે કોની વેલ્યુ થઈ જશે મિત્રો y ની વેલ્યુ થઈ જશે આ તમારી કોની વેલ્યુ હશે y ની વેલ્યુ હશે चलो नेक्स्ट एग्जांपल पर जाना प्रयत्न करिए एग्जांपल नंबर 9 सॉरी 9 सॉल्व થઈ ગયો 10 નીચેના સમીકરણમાંથી x અને y ના મૂલ્યો મેળવવાના છે આપણે એક્ઝામ્પલ ક્વેશ્ચન ક્યારે હોય છે નીચેના સમીકરણમાં x અને y ના મૂલ્યો મેળવો x અને y ના મૂલ્યો મેળવો એટલે તમારે આ સમીકરણમાંથી શું કરવાના છે x અને y ના મૂલ્યો મેળવવાના છે ક્વેશ્ચન આપણી પાસે આ રીતનો છે 2x 5 7 y -3 પ્લસ તમારી પાસે આવું છે 3 -4 1 2 ઇક્વલ ટુ તમારી પાસે આ રીતનું છે 7 6 15 40 ચલો મિત્રો તમારે શું કરવાના છે x અને y ના મૂલ્યો મેળવવાના છે એટલે x અને y ની કિંમત શોધવાની છે તો શું કરીશું પહેલા આપણે ચલો તો પહેલા અહીંયા જે નિયમ છે એ નિયમોને આપણે એપ્લાય કરવાનો ટ્રાય કરીએ તો પહેલા જો આને 2 વડે મલ્ટીપ્લાય કરી દો જો મિત્રો આનો અદિશ ગુણાકાર કે એની સાથે સરવાળો કરા એ જે જવાબ આવશે એની સાથે બરાબરની વચ્ચે આવી જશે એટલે ક શ્રેણી થશે સમાન શ્રેણી પછી આપણે સરખાવીને મેળવી શકીશું તો જો અહીંયા હું ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરી દઉં છું 2x અને કેટલા થઈ જશે 10 7 દુ કેટલા થઈ જશે 14 અને 2 વડે ગુણો તો કેટલા થશે 2y માઈનસ કેટલા આવી જશે 6 પ્લસ અહીંથી તમારી પાસે શું આવશે 3 4 1 2 અને અહીંથી તમારી પાસે શું આવશે 7 6 અને કેટલા આવશે 15 અને કેટલા આવશે 6 ચલો હવે આનો સરવાળો કરી દો એટલે તમારી પાસે શું થશે 2x 3 અને કેટલા થશે 10 4 અને કેટલા થશે 14 1 અને કેટલા થશે 2y 6 2 ઇક્વલ ટુ તમારી પાસે શું આવવાના છે અહીંયાથી 7 6 15 અને કેટલા આવી જશે 40 ચલો હવે એને સરખાવી દો તો અહીંયાથી તમારી પાસે શું થશે 2x 3 અને કેટલા થશે 6 15 અને કેટલા થશે 2y ઓછા કેટલા થઈ જશે 4 અને આ પર તમારી પાસે કેટલા આવી જશે 7 6 15 અને કેટલા આવી જશે 14 આગળ પારી આવી જશે ચલો હવે એની કિંમતને સરખાવવાનો પ્રયત્ન કરો તો સરખાવશો તો તમારી પાસે શું મળે આપણે x અને y ની કિંમત જોઈએ છે તો માત્ર એમને સરખાવો x અને y આવે એવા ઘટકોને સરખાવો તો તમારી પાસે શું થશે 2x 3 ઇક્વલ ટુ કેટલા આવી જશે તમારી પાસે 7 2x 3 ઇક્વલ ટુ કેટલા આવશે 7 ને કેટલા આવશે 2y 4 ઇક્વલ ટુ કેટલા આવી જશે 40 ચલો અને 2x ઇક્વલ ટુ કેટલા આવશે 7 3 તો 2x ઇક્વલ ટુ કેટલા થશે 4 તો x ઇક્વલ ટુ કેટલા થઈ જશે 2 અને કેટલા થશે 2y ઇક્વલ ટુ કેટલા થશે 14 4 એટલે કેટલા થશે 2y ઇક્વલ ટુ 18 y ઇક્વલ ટુ કેટલા આવી જશે તમારી પાસે 9 y ઇક્વલ ટુ તમારી પાસે કેટલા આવી જશે અહીંયાથી 9 આવશે ચલો મિત્રો આ તમારું શું થયું એક્ઝામ્પલ નંબર 10 હવે એક્ઝામ્પલ નંબર 11 મિત્રો એ આપણો વ્યવહારુ એક્ઝામ્પલ છે એટલે ક્વેશ્ચન નંબર જે 11 આપણને આપવામાં આવેલો છે चलो एग्जांपल नंबर હવે 11 પર જઈએ તે પહેલા એક કામ કરીએ એક્સરસાઇઝ માં અને લગતા જેટલા પ્રોબ્લેમ છે તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ થોડા ક્વેશ્ચન નંબર 1 ની અંદર આપણી પાસે એવું છે a બરાબર 2 4 b બરાબર 3 2 સોરી ને b બરાબર તમારી પાસે શું છે 1 3 -2 5 ને c બરાબર તમારી પાસે છે અહીંયાથી -2 5
3 4 આ હોય તો તમારે શું કરવાનું છે a વત્તા b બીજું a ઓછા b ત્રીજું 3a ઓછા b ચોથું ab અને ba મેળવવાના છે ચલો જો a બરાબર આપણી પાસે આ હોય b બરાબર આ હોય c આ હોય તો આપણે આટલી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે મિત્રો બીજી બે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે પણ એ ગુણાકારને લગતી છે તો ગુણાકારની વેલ્યુ આપણે પાછળથી ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરીશું પહેલા પ્લસ વાળી જોઈ લઈએ તો આપણે કઈ કઈ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે અહીંથી 1 2 અને 3 આ તો તમે એમાં સોલ્વ કરી નાખશો જસ્ટ હું ખાલી મારી પ્રેક્ટિસ માટે કરું તમે તમારી પ્રેક્ટિસ માટે એક સાથે કરતા જજો ચલો અહીંયા એકલા પાસે 2 4 3 2 અને અહીંયા એકલા આવશે b તમારી પાસે એકલા આવશે 1 3 2 5 ચલો આનો એડ કરો 2 + 1 એટલે કેટલા થશે 3 4 + 3 7 3 - 2 1 2 + 5 એટલે કેટલા થઈ જશે 7 ચલો a + b આવી ગયા ચલો પતી ગયું હવે બીજું કયું જોઈએ છે આપણને a - b તો હું ડાયરેક્ટ કરવાની ટ્રાય કરું 2 4 3 2 અને અહીંયા તમારી પાસે માઈનસ છે તો માઈનસ કરી દો અને અહીંયા કેટલા આવશે 1 3 - 2 5 એટલે બાદબાકી કરો તો કેટલા થશે અહીંયાથી 2 - 1 1 4 - 3 એટલે આવી જશે 1 3 માઈનસ પ્લસ થઈ જશે 5 અને 2 - 5 એટલે આવી જશે માઈનસ થર્ડ ક્વેશ્ચન આપણી પાસે શું છે 3a - c ચલો અહીંયા શું થઈ જશે 3a - c તો તમારી પાસે જોઈએ 3 a ની વેલ્યુ કેટલી છે અહીંયાથી 2 4 અને એકલા પાસે 3 2 - c તો c ની અંદર કેટલા છે અહીંયાથી -2 5 અને એકલા પાસે 3 4 ચલો આની વેલ્યુને સિમ્પ્લિફાઈડ કરવાના 3 2 6 4 તાળી 12 3 તાળી 9 3 2 6 અહીંયાથી માઈનસ એક કામ કરો માઈનસ ચિહ્ન અંદર બદલી દઈએ છીએ ચાલો માઈનસ માઈનસ +2 -5 -3 -4 આ થઈ જશે ચલો એટલે 6 + 2 કેટલા થશે 8 અને અહીંયા 12 માંથી 5 જાય એટલે કેટલા રહેશે 7 અને 9 માંથી 3 જાય એટલે કેટલા રહેશે 6 6 માંથી 4 જાય એટલે કેટલા રહેશે 2 આ તમારી પાસે આવી ગઈ એકદમ ઈઝી એક્ઝામ્પલ હતો મિત્રો એમાં કોઈ વસ્તુ નવી કરવાની જરૂર નથી ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોવાનો પ્રયત્ન કરીએ નીચેની ગણતરીઓ કરવાની છે મિત્રો એની અંદર એક બે એક્ઝામ્પલ છે હું એકદમ ઈઝી એક્ઝામ્પલ છે તે નથી કરાવતો એની અંદર બે ક્વેશ્ચન હું સોલ્વ કરવાનો પ્રયત્ન કરું છું સેકન્ડ નંબરનો ફર્સ્ટ તમે હોમવર્કમાં કરજો a² + b² બીજું b² + c² ત્રીજું તમારી પાસે છે a² + c² a² + b² આ રીતનું છે ક્વેશ્ચન ની અંદર છે અહીંયાથી બીજું 2ab + 2bc + -2ac અને -2ab આ રીતનું ક્વેશ્ચન આપવામાં આવે છે સેકન્ડ એન્ડ થર્ડ પણ ઈઝી છે તમે જાતે કરી શકશો ફોર્થ હું લેવું છું ફોર્થ ક્વેશ્ચન આપણી પાસે છે તેની અંદર આ રીતનું છે cos²x sin²x પ્લસ આપણી પાસે છે અહીંયાથી sin²x + cos²x આ રીતનું છે પ્લસ અહીંયાથી લેવાની ટ્રાય કરીએ તો આ તરફ આપણી પાસે શું છે sin²x cos²x અને અહીંયાથી શું છે તમારી પાસે cos²x પ્લસ અહીંયાથી શું છે sin²x તમારી પાસે આ રીતની વેલ્યુ છે આનું પ્લસ કરવાનું છે ચલો આની અંદર શું થશે પ્લસ કરીએ તો હું ડાયરેક્ટ હું સિમ્પ્લિફાઈ કરવાની ટ્રાય કરું છું તો જો આ પ્લસ થશે એટલે a² + 2ab + b² લખી શકો તમે પ્લસ ને અહીંયા ઉમેરી દીધા અહીંયા b² + 2bc પ્લસ શું લખી શકો c² લખી શકો અને અહીંયા શું થશે a² - 2ac પ્લસ શું લખી શકો c² અને અહીંયા શું થશે a² - 2ab પ્લસ તમારી પાસે શું આવશે b² આવી જશે આ મિત્રો તમે જુઓ a + b હોલ સ્ક્વેર નું ઇક્વેશન છે તો અહીંયા તમે શું લખી શકો a + b હોલ સ્ક્વેર અહીંયા શું લખી શકો b + c હોલ સ્ક્વેર અહીંયા શું લખી શકો a - c હોલ સ્ક્વેર અને અહીંયા શું થશે a - b હોલ સ્ક્વેર આ પતી ગયું એડિશન આ તો એનું એડિશન ચલો આનું એડિશન કરવાની ટ્રાય કરીએ તો આની અંદર શું થશે cos² તો ત્યાં કોની સાથે એડ થશે sin² સાથે તમે શું કરી શકો અહીંયાથી cos²x પ્લસ તમારી પાસે શું આવી જશે sin²x અને અહીંયાથી શું આવશે sin²x પ્લસ તમારી પાસે શું આવશે cos²x ચલો આ તરફ અહીંયાથી ચેક કરવાનો ટ્રાય કરીએ sin²x પ્લસ તમારી પાસે શું આવશે cos²x અને અહીંયા શું આવશે cos²x પ્લસ તમારી પાસે શું આવી જશે sin²x
ચલો હવે આપણી પાસે સૂત્ર છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇક્વલ ટુ કેટલા થાય 1 એ sin સ્ક્વેર કે cos સ્ક્વેર બંનેમાં સેમ જ આવવાનું એટલે તમારી પાસે આન્સર શું આવશે 1 1 1 1 એટલે આપણો શું આ તમારા કહેલા ક્વેશ્ચન 2 હતા ક્વેશ્ચન 2 ની અંદર જે બીજા બે ક્વેશ્ચન છે 1 અને 3 એ તમે હોમવર્ક ની અંદર કરવાનો પ્રયત્ન કરજો ચલો ત્યાર પછી મિત્રો આપણી પાસે નેક્સ્ટ ક્વેશ્ચન છે તો મિત્રો આ છે મને ક્વેશ્ચન નંબર 4 થી મળ્યો જસ્ટ ઈઝી છે બટ એક નિયમ વેરીફાઈ થશે એટલા માટે હું તમને કરાવું છું a બરાબર શું છે 1 2 3 5 0 2 અને b તમારી પાસે સોરી 1 1 1 છે b બરાબર આપણે સાફ કરી દઈએ છીએ b બરાબર આપણી પાસે શું છે અહીંયાથી તો b બરાબર આપણી પાસે છે 3 -1 2 અને અહીંયા કેટલા છે 4 2 5 અને અહીંયા કેટલા છે 2 0 3 અને c બરાબર આપણે એવું આપેલું છે c બરાબર તમારી પાસે કયું છે 4 1 2 અને અહીંયા તમારી પાસે 0 3 2 1 -2 3 આ રીતે તમારી પાસે વેલ્યુ છે તો તમારે શું કરવાનું છે મિત્રો જો a b ને b c ની ગણતરી કરવાની છે a b ને b c ની ગણતરી કરવાની છે ને પછી આપણે એવું કીધું છે a b c બરાબર અહીંયાથી a b c આ ચકાસવાનું છે આપણે એવું કીધું છે a અહીંયા b c અને અહીંયા શું છે a b c પહેલા તો આપણે આ ગણતરી જોવાની છે b c ને a b જોઈએ છે એ આપણે અલગથી ગણવા કીધું છે મેં ક્વેશ્ચનમાં લખ્યું નથી તમે ટેક્સ્ટબુકની અંદર ક્વેશ્ચન જોઈ શકો છો ચલો અહીંયાથી મિત્રો મેં એવું વિચારીને આ એક્ઝામ્પલ કરાવવાનો પ્રયત્ન કર્યો કે અહીંયા જૂથનો નિયમ હશે વાસ્તવમાં તમે જુઓ તો જૂથનો નિયમ જ બે સંખ્યાઓ છે a b c આ રીતે તો આમાં જો પહેલા આ બેનું સાદુરૂપ આપવામાં આવે છે પછી બીજા વખતે શું કરવામાં આવ્યું પહેલા બેનું સાદુરૂપ આપ્યું છે ભલે અહીંયા પ્લસ પ્લસ નથી પણ આ કયો નિયમ બને છે જૂથનો નિયમ પહેલા આ બેનું જૂથ બનાવ્યું અને એને આમાં ઉમેરવામાં આવે અને બીજી વખત શું કર્યું આ બેનું જૂથ બનાવીને એને આમાંથી બાદ કરવામાં આવે આન્સર કેવો આવે છે સરખો આવવો જોઈએ એટલે હું એ વેરીફાઈ કરવા માટે તમારી સમક્ષ આ એક્ઝામ્પલ કરાવું છું તો પહેલા આપણે જોઈ લઈએ આપણે શું જોઈશે a b જોઈશે ચલો હું કરી દઉં 1 2 3 અને અહીંયા કેટલા આવશે 5 0 2 મિત્રો સાથે સાથે કરતા રહેજો આ એકદમ ઈઝી એક્ઝામ્પલ છે -1 1 અને b તમારી પાસે કેટલા છે અહીંયાથી 3 -1 2 4 2 5 2 0 3 ચલો આને એડિશન કરો એટલે તમારી પાસે શું આવી જશે 3 + 1 કેટલા આવશે 4 અને અહીંયા કેટલા આવશે 1 અને અહીંયા કેટલા આવશે -1 9 અને અહીંયા કેટલા આવશે 2 અને અહીંયા કેટલા આવશે 7 અને અહીંયાથી 3 અહીંયા કેટલા આવશે -1 અને અહીંયા તમારી પાસે કેટલા આવી જશે 4 આ તમારી પાસે a + b આવી ગયા ચલો હવે બીજું શું જોઈએ છે આપણે b - c એ પણ ગણવાનું છે b - c તો એ પણ હું કરી દઉં b કેટલા છે આપણી પાસે 3 - 1 2 અને અહીંયા કેટલા છે 4 2 5 અને અહીંયા કેટલા છે 2 0 3 માઈનસ આપણી પાસે c ની વેલ્યુ કેટલી છે 4 1 2 0 3 2 અને અહીંયા 1 - 2 ને અહીંયા કેટલા છે 3 ચલો અમે બાદબાકી કરીએ 3 માંથી 4 જાય એટલે કેટલા આવી જશે મિત્રો તમારી પાસે -1 -1 એટલે કેટલા થશે -2 અને કેટલા થશે 0 અહીંયા કેટલા થશે 4 અને કેટલા થશે -1 અને કેટલા થશે 3 ચલો અહીંયા કેટલા થશે 2 - 1 1 અને આ તમારી પાસે કેટલા આવશે 0 માઈનસ માઈનસ એટલે કેટલા આવી જશે 2 અને અહીંયા કેટલા આવશે 3 - 3 એટલે કેટલા આવી જશે 0 આ આવી ગયું શું આવી ગયા b - c આવી ગયા ચલો a + b મેળવી લઈએ બીજું શું મેળવી લઈએ આપણે a + b એ તો મળી ગયું છે ને હવે આપણે ડાબી બાજુ અને જમણી બાજુને વેરીફાઈ કરી દઈએ લેફ્ટ હેન્ડ સાઈડ હું લખી દઉં લેફ્ટ હેન્ડ સાઈડ કઈ છે a + શું છે b - c ઇન બ્રેકેટ ચલો a આપણી પાસે કેટલા છે અહીંયાથી ત્યાં આપણે મેળવેલા છે a બરાબર કેટલા છે 1 2 - 3 b = કેટલા છે 5 0 2 અને c = કેટલા છે 1 - 1 2 પ્લસ આની વેલ્યુ પણ આપણી પાસે છે b - c કેટલા છે -1 -2 0 -1 -2 0 અને અહીંયા કેટલા છે 4 - 1 અને અહીંયા કેટલા છે 3 તમારી પાસે અહીંયા કેટલા છે 1 2 0 આ આપણી પાસે વેલ્યુ છે ચલો આને એડ કરી દો
તો અહીંયા કેટલા થશે 1 - 1 કેટલા થશે 0, 2 - 2 0, અહીંયા કેટલા આવશે -3, અહીંયા કેટલા આવશે 9, અને અહીંયા કેટલા આવશે -1, અહીંયા કેટલા આવશે 5, અને અહીંયા કેટલા આવશે 2 1 2. આ તમારી પાસે આવી જશે. લેફ્ટ હેન્ડ સાઈડ ની વેલ્યુ આવી ગઈ. ચલો રાઈટ હેન્ડ સાઈડ. તો રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ તમારી પાસે શું છે a + b. તો a + b ની વેલ્યુ આપણી પાસે ઓલરેડી છે ને, કઈ છે 4 1 1. રાઈટ હેન્ડ સાઈડ અહીંયા લખી દે a + b અને માઈનસ શું છે તમારી પાસે c. ચલો a + b તેની વેલ્યુ આપણે ઓલરેડી ફાઇન્ડ કરેલી છે, કઈ છે 4 1 -1, અને એની વેલ્યુ કેટલી છે 9 2 7, અને અહીંયા કેટલા છે 3 - 1 4. આ રીતની વેલ્યુ છે. -c એટલે તમારી પાસે કોની સ્ટેક આવી જશે અહીંયાથી 4 1 2, અને આ તમારી પાસે કેટલા આવી જશે 0 3 2, અને આ તમારી પાસે કેટલા આવશે 1 - 2, અને અહીંયા કેટલા આવશે 3. તમારી પાસે વેલ્યુ. ચલો આને સિમ્પ્લિફાઈ કરવાનો ટ્રાય કરો. 4 - 4 કેટલા થઈ જશે 4 - 4 0, 1 - 1 કેટલા થશે 0, -1 - 2 એટલે કેટલા આવી જશે 3, 9 - 0 એટલે કેટલા આવશે 9, 2 - 3 એટલે કેટલા આવશે -1, 7 - 2 એટલે કેટલા આવશે 5, 3 - 1 એટલે કેટલા આવશે 2, અહીંયા જો -1 + 2 એટલે કેટલા આવશે 1, અને અહીંયા કેટલા આવી જશે 4 - 3 તો કેટલા આવશે આપણી પાસે 1 આવશે. મિત્રો અહીંયા કંઈક ભૂલ થઈ ગઈ હશે, પણ જ્યાં આન્સર વેરીફાઈ થતો નથી, બધું વેરીફાઈ થાય છે અહીંથી. 4 - 3 કેટલા આવે, સોરી 4 - 3 આપણી પાસે 1 આવે છે. અહીંયા 4 જ છે, પહેલા એ વેરીફાઈ કરી લેજો. 3 + 1 બરાબર છે, ને પેલું c ની વેલ્યુમાં -3 એ બરાબર છે, તો આની અંદર મિસ્ટેક હોઈ શકે. એની વેલ્યુ કેટલી છે અહીંયા 1 છે, એની વેલ્યુ અહીંયા કેટલી છે 1 છે, અને 1 + 0 એટલે 1 થશે. હવે લેફ્ટ, આના પછી તમારે શું લખવાનું, નાવ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ, સો ધ ગિવન કન્ડિશન અથવા ગિવન ઇક્વેશન ઇઝ રાઈટ, અથવા તમારે લખવાનું આપેલી શરત સાચી છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લેવાનો ટ્રાય કરીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લેશું. ક્વેશ્ચન છે તમારી પાસે ક્વેશ્ચન નંબર ટેક્સ્ટબુકનો 5 છે. ક્વેશ્ચન નંબર 5, એની અંદર આપણને વેલ્યુ કંઈક આ રીતે આપવામાં આવેલી છે. a = 2/3 1. ચલો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવું છે. જો a બરાબર આ b બરાબર આપણે આની સ્ટેક આપવામાં તો 3a - 5b ગણવાના છે. ચલો તો હવે અહીંયાથી આપણે જે ગણવાના છે તેનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણે શું જોઈએ છે 3a - 5b. ચલો 3 a ની વેલ્યુ આપણને અહીંયા આપવામાં આવી છે 2/3 1, અને અહીંયા કેટલા છે 5/3. ચલો અહીંયા કેટલા છે 1/3 2/3, અને અહીંયા કેટલા છે 4/3. અહીંયા કેટલા છે તમારી પાસે 7/3 2 2/3 આ વેલ્યુ છે, માઈનસ એન્ટી 5 b ની વેલ્યુ તમારી પાસે કેટલા છે 2/5 3/5 1, અને અહીંયા કેટલા છે 1/5 2/5 4/5, અહીંયા કેટલા છે 7/6. એક મિનિટ કન્ફર્મ કરી લેવા દેજો, આ વેલ્યુ મે બી મિસ્ટેક હોઈ શકે. 7/5 છે, 7/5 6/5, અને અહીંયા કેટલા છે 2/5 છે. ચલો આનું સિમ્પ્લિફાઈડ કરવાનું અને 3 વડે મલ્ટીપ્લાય કરીએ. તો જો મિત્રો 3 વડે મલ્ટીપ્લાય કરશે એટલે આને 3 3 કટ થઈ જશે, એટલે અહીંયા શું માટે 2 * 2. જો હું તમને એક એક્ઝામ્પલ અંદર બતાવું છું 3 2/3
3 3 कट એટલે 2 રહેશે ને એટલે ડાયરેક્ટ કટ કરી દે ને એટલે અહીંયા શું રહેશે 2 અહીંયા કેટલા રહેશે 3 અહીંયા 5 અહીંયા 1 2 4 અને અહીંયા કેટલા આવી જશે 7 6 અને અહીંયા કેટલા આવી જશે તમારી પાસે 2 આ વેલ્યુ થઈ જશે માઈનસ જ બાજુ ચાલો ફ્રેન્ડ અહીંયાથી 2 અહીંયા 3 અહીંયા કેટલા થઈ જશે 5 1 2 4 અને અહીંયા કેટલા થશે સોરી અહીંયા પણ 5 છે 7 6 અહીંયા કેટલા આવી જશે 2 હવે બાદબાકી કરી નાખો ચલો 2 2 એટલે કેટલા આવી જશે 0 3 3 એટલે કેટલા આવી જશે 0 5 5 એટલે કેટલા થશે 0 1 1 કેટલા થશે 0 2 2 એટલે કેટલા થશે 0 4 તો સેમ મિસ્ટેક છે એટલે કેટલા આવી જશે 0 0 0 એટલે આ શ્રેણી તો બેઝ શ્રેણી તમારી વેલ્યુ કેટલી આવશે 0 0 0 આવશે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર જોવાનો પ્રયત્ન કરીએ क्वेश्चन 6 cos थीटा અને અહીંયા શું છે તમારી પાસે cos थीटा sin थीटा minus sin थीटा cos थीटा પ્લસ તમારી પાસે આવું છે sin थीटा અને અહીંયા શું છે તમારી પાસે sin थीटा minus cos थीटा plus cos थीटा sin थीटा નું સાદું રૂપ આપો એવું છે આનો તમારે શું કરવાનું છે સાદું રૂપ આપવાનું છે चलो આનું સિમ્પ્લિફાઈ કરવા માટે પહેલા આને શું કરીએ મલ્ટીપ્લાય કરી દઈએ તો જો અહીંયા થીટા અને ધારી લો ધારો કે f of θ બરાબર આ રીતે લખી દો તો પણ ચાલે ધારો કે f એ કોઈ પણ ડિસ્ટ્રેક્ટ કરી લો ધારો કે a બરાબર આ તો a બરાબર તમારી પાસે આવશે ચલો આને અંદર મલ્ટીપ્લાય કરો cos θ cos θ તો કેટલા થશે cos square θ અહીંયા કેટલા થઈ જશે sin θ શું થઈ જશે તમારી પાસે cos θ माइनस અહીંયાથી શું આવી જશે sin θ cos θ અને અહીંયા આવી જશે cos square θ ચલો આને મલ્ટીપ્લાય કરો તો અહીંયા શું થશે તમારી પાસે sin square θ પ્લસ sin θ શું આવશે cos θ અને અહીંયા શું આવશે sin θ શું આવશે cos θ અને અહીંયા તમારી પાસે શું આવી જશે sin square θ ચલો આનો આપણે સિમ્પ્લિફાઈડ કરવાનો પ્રયત્ન કરીએ તો જો cos square θ પ્લસ અહીંયા શું આવી જશે cos square θ પ્લસ શું આવી જશે તમારી પાસે sin square θ આ માઈનસ કેન્સલ થાય એટલે 0 અહીંયા પણ આ કેન્સલ થાય એટલે 0 અને અહીંયા શું આવશે cos square θ પ્લસ તમારી પાસે શું આવશે sin square θ ચલો cos square θ પ્લસ sin square θ કેટલા થાય 1001 આ બધું શું છે એકમ શ્રેણી છે મિત્રો વિકર્ણના ઘટકો એક છે બાકીના બધા ઘટકો કેવા છે 0 એટલે આપણે વિકર્ણ શ્રેણી કેવા શ્રેણી છે એકમ શ્રેણી છે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કરીએ क्वेश्चन नंबर पर लिए છે અહીં 7 क्वेश्चन नंबर 7 નો 1 જે ફર્સ્ટ એક્ઝામ્પલ છે ને મિત્રો સેમ ટુ સેમ મે ઉદાહરણ ની અંદર કરાવી દો તમને સેમ ટુ સેમ પ્લસ માઈનસ થોડે એટલે તમે હોમવર્ક માં કરવાનો પ્રયત્ન કરજો સેકન્ડ હું કરું છું સેકન્ડ પાર્ટ આપણે કેવું આપે છે 2x 3y ઇક્વલ ટુ કેટલા છે 2 3 અને અહીંયા તમારી પાસે કેટલા છે 4 0 અને આપણી પાસે બીજું ઇક્વેશન છે 3x 2y इक्वल टू આપણે વેલ્યુ આપેલી છે એની કઈ છે 2 2 1 5 તો x અને y ની વેલ્યુ ગણવાની છે તો તમારે શું કરવાનું છે x અને y ની કિંમત શોધવાની છે ફર્સ્ટ પાર્ટમાં તો સેમ એ તમને કરાવ્યો તેવું છે x y આપેલું છે ને સેકન્ડમાં શું આપેલું છે x y આપેલું છે સરવાળો કરો બાદબાકી કરો ડાયરેક્ટ આન્સર આવી જશે આમાં પણ ઈઝી છે પણ થોડું ખાલી કોમ્પ્લિકેટેડ છે ચાલો फर्स्ट આપણે અહીંથી કોઈ એક કમ્પોનન્ટ ને શું કરવા પડશે એલિમિનેટ કરવા પડશે તમે મિત્રોને એક દ્વિચલ સુરેખ સમીકરણ જ માની લો આ તરફની માહિતીને હવે જો અહીંયાથી ધારો કે મારે આને લોપ કરવો પડશે તો આના ભાગમાં મારે શું કરવા પડે સરખા કરવા પડે તો આને હું 2 વડે ગુણી લઉં 2 વડે ગુણો તો અહીંયા કેટલા થઈ જશે 4x કેટલા થઈ જશે 6y
તો આ પણ 2 વડે ગુણાઈ જશે એટલે 4 6 અહીંયા કેટલા થઈ જશે 8 0 આ રીતે થઈ જશે અને કેટલા વડે ગુણી દે 3 વડે તો 9x અને અહીંયા કેટલા થઈ જશે તમારી પાસે 6y આવું થઈ જશે અને 3 વડે ગુણ્યા 3 વડે ગુણવા પડશે એટલે અહીંયા કેટલા થઈ જશે 3 2 6 -6 -3 અને અહીંયા કેટલા થઈ જશે 5 તાળી 15 બરાબર છે ને ચલો હવે એની બાદબાકી કરી દો તો હવે તમારી પાસે શું હશે 4x 6y માઈનસ તમારી પાસે શું થશે 9x 6y હવે આવી જશે ચલો અહીંથી y અને y ને તો ડાયરેક્ટ આપણે ઉડાડી દઈએ y ને y ને હું ડાયરેક્ટ ઉડાડી શકું ચલો તમારી પાસે શું બાકી છે અહીંયા ચલો તો મને સિમ્પ્લિફાઈડ કરવાના હતા 4 6 8 0 અને માઈનસ એની તમારી પાસે કયા હતા 6 6 3 અને 15 ચલો 4 6x એટલે કેટલા આવશે અહીંયા મિત્રો -5x અને કેટલા થશે અહીંયા 4 6 તો કેટલા થશે -2 6 અહીંયા કેટલા થશે પ્લસ અને 8 પ્લસ 3 એટલે કેટલા થશે 11 અને અહીંયા કેટલા આવી જશે તમારી પાસે 15 -15 આવશે મિત્રો અને 5 ને આ તરફ લેતા જાઓ ડિવાઇડ માં એટલે કેટલા આવી જશે -1/5 અને કેટલા આવશે -2 12 11 અને -15 અને ડિવાઇડ કરી દે એટલે કેટલા આવશે માઈનસ પ્લસ થઈ જશે એટલે 2/5 -12/5 અને કેટલા થશે 11/5 અને કેટલા થશે માઈનસ પ્લસ થઈ જશે અને 3 આવી જશે મિત્રો એક મિનિટ હું આનો આન્સર વેરીફાઈડ કરી લઉં એક્સરસાઇઝ કઈ છે 3.2 એક્સરસાઇઝ નંબર આ આપણી x ની વેલ્યુ આવી ગઈ હવે આપણે કઈ વેલ્યુ જે છે y ની તો કોઈ એક સમીકરણ અહીં યુઝ કરી નાખો ને x y ની વેલ્યુ મેળવવા માટે તો આપણી પાસે સમીકરણ શું છે હવે 2x પ્લસ શું છે 3y ઇક્વલ ટુ કેટલા છે અહીંયાથી 2 3 અને એટલા લખી શકો 4 0 ચલો અહીંયાથી બંને તરફથી માઈનસ કરો તો ડાયરેક્ટ પેલી બાજુ ઉમેરવા પડશે હું ડાયરેક્ટ ઉમેરી દઉં છું સોરી અહીંયાથી 3y રાખીએ ને 2 3 4 0 અને અહીંયા આવી જશે -2x ચલો એટલે કેટલા થશે 2 3 4 0 અને -2 અને અહીંયા x ની જે વેલ્યુ છે મૂકી દો તો તમારી પાસે x ની વેલ્યુ આવેલી છે ને તો અહીંયા મેળવેલી છે ચલો એટલે કેટલા થશે 2/5 અને અહીંયા કેટલા થશે -12/5 અને અહીંયા કેટલા આવી જશે -11/5 અને અહીંયાથી 3/3 ચલો મિત્રો હવે તો તમે સાદું રૂપ આપી શકશો આ તમને કોની કિંમત મળશે 3y પછી અંદર સિમ્પ્લિફાઈડ કરીને y 1/3 અને અંદર તમારું જે સિમ્પ્લિફાઈડ આવ્યું છે તમે લખશો તો તમને કોનો આન્સર મળી જશે y નો આન્સર મળી જશે ઓકે તમે આ રીતેની વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જવાનો પ્રયત્ન કરીએ क्वेश्चन नंबर 8 जो y बराबर આપણે એવું આપેલું છે 3 2 1 4 અને આપણે શું આપેલું છે અને 2x y બરાબર તમારી પાસે 1 0 1 8 તો x શોધો તો આની અંદર શું કરવાનું છે x શોધવાનું છે બસ મિત્રો ટૂંક સમયમાં લેક્ચર પૂર્ણ કરી છે થોડી ધીરજ રાખજો લેક્ચર ઘણો લાંબો થતો જાય છે મને ખબર છે પણ મિત્રો આપણે આ ટોપિકને પૂરો કરી દઈએ જેથી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજા ટોપિક પર જઈ શકીએ આપણી પાસે આ છે નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર આપણે એવું છે જો 2 1 3 0x અને અહીંયા કેટલા છે તમારી પાસે y 0 1 2 बराबर ये કેટલા થશે 5 6 1 8 ચલો તમારી પાસે આ વેલ્યુ છે હવે અહીંયાથી આપણે એની વેલ્યુ અહીંયા કઈ
તો જો અહીં હું આવું કરી શકું ને, આમાંથી શું કરું, y માઈનસ કરી દે તો શું થશે 2x y, તો અહીંથી માઈનસ y કરીશ તો તમારી પાસે જો આ કઈ રીતનું થઈ જશે 1018 માઈનસ, સોરી ઇક્વલ ટુ લખવાનું રહી ગયું, માઈનસ અહીંથી કેટલા થશે, આ તમારું ફર્સ્ટ હતું અને અહીંથી આ માઈનસ થશે એટલે કેટલા આવશે 3214, આ તમારી વેલ્યુ થઈ જશે. ચલો એટલે અહીંયા કેટલા થશે સિમ્પલી 2x y માઈનસ y અને અહીંયા કેટલા થશે 1 માઈનસ 3 અને અહીંયા કેટલા થશે 0 માઈનસ 2, 1 માઈનસ 1 અને 8 માઈનસ કેટલા થશે 4, એટલે અહીંથી y કેન્સલ થશે એટલે અહીંયા કેટલા થશે 2x ઇક્વલ ટુ કેટલા થશે 1 માઈનસ 3, 2 માઈનસ 2 0 4, આ તમારી વેલ્યુ આવશે. 2 વડે ડિવાઈડ કરી દો તો x ઇક્વલ ટુ કેટલા આવશે તમારી પાસે અહીંયા -1 0 આ તમારી કઈ વેલ્યુ આવી જશે, x ની વેલ્યુ આવી જશે. ચલો આની અંદર શું કરવાનું છે તમારે સ્મોલ x અને સ્મોલ y ફાઇન્ડ કરવાના છે. કઈ રીતની વેલ્યુ થશે તો જો અહીંયા તમે શું કરી શકો 2 6 0 અને અહીંયા કેટલા આવશે 2x, હું ડાયરેક્ટ કરવાની ટ્રાય કરું છું અને અહીંયા કેટલા છે y 0 1 2, તમારી પાસે આ વેલ્યુ કઈ છે 5618 5618. ચલો આને સિમ્પ્લિફાઈ કરવાનો પ્રયત્ન કરીએ તો તમારી પાસે કેટલા આવશે 2 y 6 0 0 1 અને 2x 2 અને અહીંયા કેટલા થશે તમારી પાસે 5618. હવે અહીં તમે આ વેલ્યુને સિમ્પ્લિફાઈ કરવાનો પ્રયત્ન કરો એટલે કેટલા થશે અહીંથી y 2 6 1 2x 2 અને અહીંયા કેટલા થશે 5618. ચલો અહીંથી આની વેલ્યુને કમ્પેર કરો y 2 ઇક્વલ ટુ કેટલા થશે 5 અને આની સાથે લાસ્ટને જ આપણે કમ્પેર કરીએ 2x કેટલા થશે 2 ઇક્વલ ટુ કેટલા છે 8. ચલો એટલે y ઇક્વલ ટુ 5 માઈનસ 2 એટલે કેટલા થઈ જશે 3 અને અહીંથી 2x ઇક્વલ ટુ કેટલા થશે 6, તો x ઇક્વલ ટુ કેટલા આવી જશે તમારી પાસે 3, x ઇક્વલ ટુ કેટલા આવશે 3. ચલો મિત્રો આપણી સમક્ષ નેક્સ્ટ એક્ઝામ્પલ છે એના પર જવાનો પ્રયત્ન કરીએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર આપણે શું કહેવામાં આવ્યું છે તે જાણવાનો પ્રયત્ન કરીએ. ક્વેશ્ચન 10 જો 2 ને કેટલા છે x z y into t છે ને y into t પ્લસ તમારી પાસે આવું છે 3 1 minus 1 0 2 equal to તમારી પાસે અહીંયા કેટલા છે 3 5 4 6. તો x y અને t ના મૂલ્યો શોધો. તે જ રીતે ક્વેશ્ચન 11 સેમ ટુ સેમ સાથે લખી દઈએ. ક્વેશ્ચન 11 આપણી પાસે આવું છે જો x 2 3 y minus 1 1 equal to 10 5 તો x અને y ના મૂલ્યો શોધો. અને નેક્સ્ટ ક્વેશ્ચન લખી દઈએ. આજનો ફાઇનલ ક્વેશ્ચન મિત્રો, લાસ્ટમાં તમને પાક્કું પ્રોમિસ છે કે આ ક્વેશ્ચન આપણો ફાઇનલ ક્વેશ્ચન હશે. આના પછી હું કરાવું. જો 3 અને એટલા થશે x y z w equal to તમારી પાસે શું છે અહીંયા x 6 minus 1 2 w પ્લસ અહીંથી તમારી પાસે કયું છે 4x plus y z plus w અને અહીંથી 3. તો તમારે x y z અને w કાઢવું છે. તમારે સાહેબ કેટલું ભણાવો પણ તમારી સાથે સાથે હું પણ બિઝી છું. ચલો અને પ્લસ ફર્સ્ટ સિમ્પ્લિફાઈ કરવાનો પ્રયત્ન કરીએ. તો આની અંદર મલ્ટીપ્લાય કરો તો કેટલા થશે 2x પ્લસ કેટલા થશે 2z અને અહીંયા કેટલા થશે 2y 2t અને આ તમારી પાસે શું આવશે 3 અને અહીંયા કેટલા આવશે, સોરી અંદર મલ્ટીપ્લાય કરી દે ને 3 3 0 અને 3 દુ કેટલા થશે 6 અને આ તરફ તમે જવાનો પ્રયત્ન કરો 9 3 5 15 3 ચોક 12 અને 3 6 કેટલા થશે 18. ચલો આનો સિમ્પ્લિફાઈ કરવાનો પ્રયત્ન કરો તો અહીંયા કેટલા આવશે તમારી પાસે 2x 3 અને અહીંયા કેટલા આવશે 2z 3 અહીંયા 2y અને અહીંયા કેટલા આવશે 2t પ્લસ કેટલા આવી જશે 6 અને આ તરફ તમારી પાસે કેટલા આવશે
9 15 12 18 આ વેલ્યુ આવશે ચલો અમે કમ્પેર કરી દઈએ મિત્રો ફાઇનલી કમ્પેર જ કરી દઈએ ચલો 2x 3 કેટલા આવશે 9 2z 3 કેટલા આવશે 15 અને થોડું દૂર દૂર જ લખીએ એટલે વેલ્યુ મળતી જાય 2y કેટલા આવશે 12 ને 2t 6 કેટલા આવશે 18 ચલો આની વેલ્યુ ફાઇન્ડ કરો તો કેટલા થશે 2x 9 3 એટલે કેટલા થઈ જશે 9 3 અને 2x કેટલા થશે 6 તો x કેટલા આવી જશે તમારી પાસે 3 x કેટલા આવી જશે 3 ચલો અને આ તરફ લઈ જાઓ તો 2z કેટલા થઈ જશે 15 3 એટલે 18 માટે z કેટલા આવી જશે 9 z કેટલા આવશે 9 ચલો y કેટલા થશે 12 / 2 તો y તમારી પાસે કેટલા આવશે 6 ચલો અહીંયા કેટલા થશે 2 કેટલા થઈ જશે 8 એટલે કેટલા થઈ જશે 12 અને 6 12 / 2 એટલે કેટલા આવી જશે 6 આ તમારી પાસે વેલ્યુ આવી જશે તો x y ચલો આની અંદર નિશ્ચયકની ડિઝાઇન બદલીને આપણને ગભરાવવાનો પ્રયત્ન કરે છે ટેક્સ્ટબુક વાળા નિશ્ચયકની માત્ર ડિઝાઇન બદલીને ગભરાવવાનો મિત્રો આપણે પણ ગુજરાતી છે કોઈથી ગભરાવવાના નથી ચલો એટલે અહીંયા કેટલા થશે 2x અને અહીંયા કેટલા થશે 3x પ્લસ અહીંયા શું થશે -y અને અહીંયા કેટલા થશે 10 5 ચલો અહીંયા કેટલા થઈ જશે એક સમીકરણ તમારી પાસે શું આવશે 2x - y અને સમીકરણ 3x + y કેટલા આવશે 10 5 10 કેટલા આવી જશે 5 અહીંથી શું આવશે 2x - y = 10 અને કેટલા આવશે 3x + y = 5 મિત્રો હવે લોકની રીતે એવું તો કરી લેશો તમે અને બધી ગણવાનો છે સ્પેસ નથી એટલે હું આની અંદર હાથ મારવાનો નથી તમે કરી લેજો એમ પણ તમે શેર વિદ્યાર્થી એટલે કરી લેશો ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર જોવાનો પ્રયત્ન કરીએ 3x 3y અહીંયા કેટલા થશે 3z 3w અને અહીંયા કેટલા થશે x કેટલા થશે 4 અને અહીંયા કેટલા થશે x + y + 6 અને અહીંયા કેટલા થશે z + w - 1 અને અહીંયા કેટલા થશે 2w + 3 આવું થઈ જશે આવું થઈ ગયું z અને z ચલો ને કમ્પેર કરો તો 3x = શું આવશે x + y સોરી 4 છે ને ચલો તો સારું છે અને આમ લો એટલે કેટલા થશે 2x = 4 તો x કેટલા મળે તમને 2 x કેટલા મળશે 2 ચલો y વાળાને કમ્પેર કરી દો y વાળું મળી જશે ને મળી જવું જોઈએ 3y આપણે પાસે શું છે x + y + z 6 હોય x = 2 મૂકી દો તો અહીંથી 3y - y થઈ જશે અને અહીંયા કેટલા આપવાના 2 + 6 એટલે અહીંયા કેટલા આવશે 2y = 8 તો y કેટલા આવી જશે તમારી પાસે 4 ચલો x ને y મળી ગયા બીજું આપણે શું છે z નો રસ્તો ક્યાંથી મળશે એક કામ કરો પહેલા આને કમ્પેર કરીને w મેળવી લો 3w શું આવશે તમારી પાસે 2w + 3 કારણ w ને આમ લઈ આવો 3w - 2w શું આવે 3 તો અહીં કેટલા આવશે w કેટલા આવી જાય 1 અને પછી આને કમ્પેર કરી દેજો 3z કમ્પેર કરી આપો ચાલો કરી આપણે સર તમે કેટલું હોમવર્ક આપો એવું કહેતા નહીં પછી તો 3z તમારી પાસે શું આવશે અહીંયા z પ્લસ અહીંથી શું આવશે w ચલો 3z - z શું આવે w - 1 ચલો આની વેલ્યુ એટલે કેટલા આવશે 2z અને w - 1 w કેટલા છે 1 - 1 એટલે અહીંયા z કેટલા આવી જશે ચલો મિત્રો આજનો લેક્ચર અહીં પૂરો કરીએ લેક્ચર થોડો લાંબો થઈ ગયો પણ તમે સિરિયસલી કવર કરશો તો જે શ્રેણીકોના સરવાળા છે ને ટોટલી આ લેક્ચરની અંદર સમાવેશ કરવાનો પ્રયત્ન કરવાનો મિત્રો હવે બીજી વાત તમને કરવાની હતી મારે કે ઘણા બધા આપણે એ જોયું છે કે મેથ્સના વિડિયો બનાવી ઘણા વખતથી 2-3 વિદ્યાર્થી મારા જે પોતાના સ્ટુડન્ટ હતા 2-3 કોન્ટેક્ટ કર્યા કરતા હતા તમે પણ મેથ્સનો વિડિયો જોશો બધા તકે હવે મિત્રો મેથ્સની અંદર આપણા ગુજરાતની અંદર તમે જુઓ છો બાયોલોજી અને મેથ્સ એવી બે બ્રાન્ચો પડી જતી હોય છે તો મેથ્સમાં સ્ટુડન્ટ ઓછા હોય છે મિત્રો તો શક્ય હોય ત્યાં સુધી તમે વધારે ને વધારે આ લેક્ચરને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નીચે કોમેન્ટ કરજો તમારી જે કોઈ હોય જેથી મારો વિડિયો બનાવવાનો જે હોસલો છે તે જળવાઈ રહે મિત્રો ખાસ ધ્યાન રાખજો તમારી કોમેન્ટ એ જ મારી આત્મા હશે એમ પણ મિત્રો ભણાવું એ પહેલેથી હું આજથી 8 વર્ષ પહેલાથી કેમ છું ટીચિંગ કરવું એ મારી હોબી છે મિત્રો ટીચિંગ કરવું એ મારી હોબી છે અને મારી એ હોબી છે ને હું દિલથી ચાહું છું
તો જ મિત્રો આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરી પણ તમારી સમક્ષ ટકી શકું છું. તમે જોઈ શકો છો લોકડાઉનની અંદર મને પણ આરામ કરવાની ઈચ્છા હોય અન્યની જેમ, પણ મિત્રો નહીં. જ્યાં સુધી હું ટીચિંગ ના કરું, જ્યાં સુધી હું તમારા થકી ના પહોંચું મિત્રો, તે દિવસ મારો કંટાળાદાયક જતો હોય છે. હાલની પરિસ્થિતિ એવી છે, મારું રોજનું વિડિયો રેકોર્ડિંગની અંદર મિત્રો 6 થી 7 કલાક જાય છે. 6 થી 7 કલાક રોજ વિડિયો રેકોર્ડિંગમાં જાય છે. અલગ અલગ ક્લાસમાં અલગ અલગ સબ્જેક્ટ કવર કરવા, એનું મટીરીયલથી માંડીને બધું કરવું પડે છે મિત્રો. એટલે તમે મહેરબાની કરી તમારો એફર્ટ કોન્ટ્રીબ્યુશન છે તમારા તરફથી જે આવવું જોઈએ મિત્રો, તો એ હું માત્ર એટલું જ કહીશ, ચેનલને શક્ય તેટલું સબસ્ક્રાઇબ કરો, જેથી આપણે 1000 સબસ્ક્રાઇબર પૂરા કરીને તમારા થકી એક લાઈવ ક્લાસનું વાતાવરણ